નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ફેબ્રુઆરી 28. ઈશ્વરનું રાજ્ય આવ્યું છે, પણ વધુને વધુ લોકો એને ઓળખે અને અપનાવે એ માટે તે પ્રતીક્ષા કરી રહ્યું છે. તો પછી ચાલો એના નિવાસી બનો. તમે પ્રાર્થના કરો છો કે મારું રાજ્ય સ્થપાય, પૃથ્વી પર મારી ઈચ્છા પૂર્ણ થાય, તો હવે પ્રાર્થના કરવાનું બંધ કરો અને એના પર હક નોંધાવો. શ્રદ્ધા વિનાની પ્રાર્થના ઠાલી છે. તમારે તમારા સમસ્ત મન, પ્રાણ, હૃદયથી શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરતાં શીખવું જોઈએ, જેથી તમારી જે કંઈ પ્રાર્થના હોય તે એકદમ સાચી અને સંગીન બને અને તમને રજ માત્ર સંશય વિના જણાય કે તેનો જવાબ અપાઈ રહ્યો છે. કશાયની મર્યાદા ન બાંધો. મારા રાજ્યમાં કોઈ મર્યાદા નથી. મારું રાજ્ય આવ્યું છે અને મારા રાજ્યમાં બધી જ બાબતો શક્ય છે. તમારી અત્યંત માનુષી મર્યાદાઓથી તમારી જાતથી ઉપર ઉઠીને જીવતા શીખો. આત્માના પ્રદેશમાં જીવો, જ્યાં તમે મારામાં બધી જ બાબતો કરી શકો. હું તમને સબળ કરું છું અને ઊંચે ટકાવી રાખું છું. એટલે જાણો કે હું સદૈવ તમારી સાથે છું. એથી જુદું બીજું હોઈ પણ કેમ શકે, કારણ કે હું તમારી ભીતર જ છું. આપનો આજનો દિવસ શુભ રહે.